રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજા નારવા રાખે. સવારના 7 જેવું થાય છે ને આપણે આજે હજી માણસો છે અને મગ નીંદવાના અધૂરા રહી ગયા છે અને દવા લગભગ 27 કપાસમાં અમારે 2 ભાઈને દવા છાંટવાની થાય અને માણસોની ટૂંકમાં બાયું નીંદ છે એટલે ઉપલા કટકાના જે મોટું કટકું રહ્યું ને એ નીંદાઈ ગયા છે અને હેઠલી 2 કટકીઓના બાકી રહી ગયા છે. હાલો તો જવું છે આગળ. જો વાડીએ જો મીરાને દોવાનું કામકાજ ચાલુ છે અને ભાતે થઈ ગયું અત્યારમાં તેવું બધું થઈ ગયું કમ્પ્લીટ. જો મીરાને અહીંયા દોવાનું કામ ચાલુ છે. હાલો આપણે મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. જો મીરાને દોવાનું કામકાજ ચાલુ છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય લે. હા, દોવાનું કામ ચાલુ છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. જો દોવાનું કામ ચાલુ છે. ધબાટી બે સામે સામે બે જાય ને ઘડીકમાં ખેંચી લે અને નંદી મહારાજ જાણી બાંધો. હાલો બાળકોને ભણવા જવાનું ટાણું થઈ ગયું છે. આગળ મૂકવા જાવ છે એ પહેલાં આપણે એને લઈ લઈએ વિડીયોમાં. જ્યાં અહીંયા અત્યારે છે ને મગફળી તોડવાનું કામ હાલે. કાલે આપણે છે ને મગફળી જે ઉપાડીએ હતા હાંજે એ ટૂંકમાં મગફળી તોડી લે અને છોડવા જે કંઈ નીકળે એ નીણમાં વહી જાય એ મીરાને નદી માટે. અને મગફળી છે ને નીકળે ને એ ટૂંકમાં લીલી હોય એટલે સૂકવવી પડે. તડકે છે ને સૂકવી દે તો બા જો અહીંયા એવું કામ કરે છે. કા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય. હાલો ભાઈ જો કંઈક યાદી કરે છે ને. રામ રામ ને સીતારામ બધાયને. શેની યાદી કરે કાઈ ને આવલી સહી કરવાની છે? હાલે કકોડાવ કેરામે એ અટાણમાં નવરાઈ આવી ગઈ તમને કેરામે રમવાની. કાનું હે કાનું એ દીકુ અહીંયા જો હાલ પહેલાં પછી જો રિયા આ જીવ. હાલો કયો રામ રામ. અરે વાહ વાહ. હાલો કાનું કાનું હાલો કયો રામ રામ. હાલો ભણવા જવું ને હે ભણવા જવું છે. હું આવું હું આવું નહીં કાંઈ હાલો. આના નખરા જ અલગ પ્રકારના હોય. કા દીદી કાયમ કાલ વાડી આવ્યો તો ને હે આજે આવી ગયો. હાલો તો બધું છે ને ભાત જ લઈ જવાનું છે અને જવું બધાને વાડીએ. બધા એટલે કે બા ને બાળકો ઘરે અમે ત્યારે જઈએ. અમે જો વાડીએ પોગી ગયા છે ને આપણે નીંદવાનું કામ ચાલુ થઈ ગયું ને મારે છાંટવાની દવા. કારણ કે અહીંયા ભાઈને છે ને તેખડ થાય છે વાતરમાં એટલે એ નીંદાવા લાગશે. આપણે કાલે છે ને આ નીંદાઈ ગયું હતું ઉપલું ખેતર 6 વીઘા. હવે આ 3 વીઘા રહ્યું છે. એમાં કાલે થોડુંક વધ્યા હતા એટલે થોડા લીધા હતા ટુકડા. આજે જો અત્યારમાં બેહીને અને ચાલુ કરી દીધું છે આ રીતે. એટલે કીધું તું નીંદાય અને મને જ નીંદવાનું ફાવતું નથી. હું વહી જાઉં કપાસમાં દવા છાંટવા. બરાબર નીંદાવું તો જાય શેઠે પારે નીંદાવું કારણ કે આપણાથી નીંદાતું નથી. એટલે ટૂંકમાં વાવીએ જ મારે બીજું કામ. કાલ જો વાવવા વહી ગયો તો આજ પછી વાવવા નથી જવાનું એટલે કીધું કપાસમાં દવા છાંટી દઉં એમ. અને નીંદો તો પહેલાં નીંદતો જેદુનો ટ્રેક્ટર રાખવું છું ને તેદુનો ટૂંકમાં નથી નીંદવાનું ફાવતું જ એમ. એક નીંદવાનું અને એક મગફળી વીણવાનું એવું ટૂંકમાં કામ ન ફાવે કારણ કે કમરની તકલીફ ને પગને બધું દુખે એટલે આપણે નીંદી ન ગઈ એમ. અને આજથી નવરાત્રિનો પહેલું નોરતું છે તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના. બધાને માતાજી હાજર નરવાને સુખી રાખે અને ધંધામાં રોજગારમાં બધામાં લાભ દે એવી આજથી આપણે પવિત્ર નવરાત્રિનો તહેવારનો શુભારંભ થઈ રહ્યો છે આજથી. તો પહેલું નોરતું છે આજે. ભલે આ વિડીયો તો આપણો કાલે આવશે પણ તોય છતાં આપણે અગાઉ તો કાલે દેવાની હોય શુભકામના. પણ કાલે કામમાં વધુ હોવાથી ટૂંકમાં આવું ક્યારેક થઈ જતું હોય. તો એવું બધું છે ને નવરાત્રિની બધાને ફરીથી હાર્દિક શુભકામના. ખૂબ ખેલો, ખૂબ રમો અને ખૂબ મોજ કરો ને ખૂબ કામ કરો.
તો આવી શુભેચ્છા આપું છું તમને બધાને. હાલો તો હવે આપણે જે કંઈ કામ કરવાનું છે એ કામે સડી જાય. અને નીંદવામાં કાલે કરતાં 2 માણસો આજ વધી ગયા છે. કાલે 5 હતા, આજે 7, એટલે ટોટલ 10 જણા નીંદે છે. 7 મજૂર છે ગામના જ અને 3 જણા ઘરના, એટલે 10 જણા નીંદે. એટલે કે 5 વાતર હાલ્યા દે ને 5 વાતર હાલ્યા આવે. પણ આ કાલે ઉકલું એથી થોડુંક વધારે આમાં ખડ છે નીચલી કટકીમાં. આ કટકીમાં છે ને ઓલી કટકીમાં છે, એટલે ખડ વધુ હોવાથી ટૂંકમાં છે ને આના જેટલું નહીં ઉકલે. હવે આ કદાચ આજ નીંદાઈ રહીએ કે કદાચ થોડું ઘણું રહી જાય હોતે, આપણે તો એવી ગણિત હતી કીધું. પણ બહુ પસાટ આમાં છે ને આમાં ઓછું હતું, પણ પસાટના ભાગમાં જે કાલે મેં સવારમાં તમને બતાવ્યું ગુંડું, પસાટના 2 આડા વાતર અને થોડુંક એક ગુંડું, એમાં વધુ હતું. અને આમાં લાગટ છે, પસાટમાં કે એવું કંઈ નથી, પણ આમાં બધે ખડ છે. તો નીંદવામાં તો હવે આજ લગભગ નીંદાઈ જાય એવું કદાચ છે. હાલો ભાઈ, આપણે બધી જો દવાની અકરી ઠકરી બધી ડોલ ને દવા ને પાણીની બોટલ ને એવું બધું લઈને ખંભે પંપ મારી દીધો છે. અને હવે જવાનું છે કપાસમાં દવા છાંટવા. ક્યારેક ટ્રેક્ટર આખો વહી જવાનું હોય, ક્યારેક દવા છાંટવા વહી જવાનું હોય ને એવું બધું કામકાજ હોય. આપણે તો ભાઈ આપણાથી થાય એવું કામકાજ કરી તેવું બધું હોય ને. જાય કાકાની ઉતારે સોરી ખાવા કા સોરી તો હવે આમ ગઈ છે શેડે વહી ગઈ, આમ ઠૈડા થઈ ગઈ જો, તોય ઉતરે છે હજી. હે કાકી કેમ કાંઈ બોલતા નથી? હા બસ જો બધાને સારું જ હોય ને. આપણા વિડીયો જોતા એને કોઈ વાંધો જ ન હોય. આપણા વિડીયો જે જોતા હોય ને એના માતાજીના સારે હાથ માથે હોય. હા એ કમેન્ટમાં કહેજો કેવાક વરસાદ પાણી છે એ. કા તો કાકીની જાય સોરી ઉતારે છે, કાકા ને કાકી ને રસીલામાં જો બધા સોરી ઉતારે છે. સોરી આ ટૂંકમાં છે ને આ રીતની છે, બટકી સોરી આ રીતની. આમાં આમ જો કે ઠૈડા થઈ ગઈ, પણ તોય હજી ફૂલ ને બહુ સારું છે, હજી ઉતરા જ રાખે છે એમ. આ કાકાને છે ને જો આ કટકું આખું છે ને 3 વીઘા, 3 વીઘાની સોરી છે. અને ઉપલું એમાં બધો કપાસ છે. મગફળી વણ અમે નથી વાવી, અમારા કાકાએ નથી વાવી. હા બીજા અમારે ઓણ કાંઈ મોસમ નથી, પણ આમાં ક્યાં મોસમ જેવું છે નવરા ક્યાં રહી છે આમાં આપણે. હે હા કોઈને કરાવવાની હોય તો કહેજો, તો અમે આવીશું ઠેસરમાં. કા મદદ કરવા આવીશું. તો આ કટકીમાં આપણે ડુંગળી, અહીંયા કાકાની સોરી, ઉપલા કપાસનું કાકાનું એમાંય કપાસ, પછી આપણા ઉપલા 2 કટકા કપાસ, અને આ મગ જે નીચલું કટકું, અને ઓલી કટક્યું 2 મગ. કાલે જ એક ભાઈ, કાલની પરમ દિવસે એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે તમારી જમીન કેટલી છે. તો જમીન તો ઘરની 20 વીઘા અને વાવવા રાખી 6 વીઘા, તો એટલી જમીન છે. આપણે આ કપાસમાં દવા છાંટવાની છે, જે મકાઈવાળાનો કપાસ નીચલો રહ્યો ને એમાં દવા છાંટવી છે. આમાં પછી કાલે છાંટશું. બાકી 2-3 કપાસમાં દવા તો છાંટવાની જ છે. એટલે આજ મારે એકલા છાંટવાની છે. એટલે જો બપોર પછી તડકો નહીં હોય તો આમાં છાંટશું. બાકી આમાં 12 પંપ છે, આ 4 વીઘામાં 12 પંપ થાય એટલે એટલી છાંટી દઈ. તો બેરલ જાયની ભરી લીધું છે ફોલ પાસે, કાલે ભરી લીધું ભાઈએ. અને આની ટૂંકમાં છાંટવાની, એટલે બહુ આજે હાલવાનો પલો એવું નથી. બાકી નિરાયતે આપણે છાંટી બહુ આખો દી છાંટીને તો વધીને 25 પંપ માંડ છટાય. કારણ કે આપણે નિરાયતે છાંટતા હોય ને આપણે ક્યાંય બીજે જ ન જવું, આપણું ઘરનું ટૂંકમાં હાલતું, એટલે 20-25 પંપ છાંટી એટલે બહુ કહેવાય એમ. બાકી તો અમુક ભાઈઓ હોય તો એ છાંટી દેતા હોય 30-32 પંપ, તો એવું બધું થતું હોય. બાકી આપણે દવામાં છે ને ઝા છે ફૂગનાશક, મેટાલિસિસ, મેન્કોઝેબ, અને આ છે DK-54. આ મસીની અને થીપ્સની આવી જતી છે લગભગ, બહુ મને ખબર નથી. મસી ને થીપ્સ 2 આવી જતી છે લગભગ. આ નાખવાની છે 30 ml. અને આ છે ફ્લોકેમ કંપનીવાળાનું સુદર્શન. આપણે કપાસમાં પહેલાવેલું વાપરીશ. અને કાલના વિડીયોમાં કાલે ડુંગળીમાં વાપર્યું હતું, અને એમ પૂછતા હતા ક્યાં મળે એમ. તો આ મળે છે જેતપુર કૃષિ વિકાસ કેન્દ્ર, સારણના પુલ પાસે. તો આ 3 વસ્તુ આપણે છાંટવાની છે.
તો આનું ટૂંકમાં દ્રાવણ કરી નાખવું છે 500 ગ્રામનું. એટલે આ ડોલમાં જો 12 ડબલા આપણે ભરી લીધા છે. આ ડબલું આ માપ્યું ટૂંકમાં, અને માપ્યું જો ડબલાને કાપીને જ બનાવેલું છે આ રીતનું. એટલે આપણા આમ ભરવામાં હાથે બગડે નહીં અને ખાલી કરવામાં જ આ રીતે સીધું થઈ જાય. એટલે આ જે આપણે ડબલું હોય ને એનું જ બનાવેલું જો મસ્ત, કાંઈ ઘટે નહીં. એમએલયુ હોય એવું છે ને, દૂધનું ઓલું લીટરયું હોય એવું છે ને. આનું દ્રાવણ કરી નાખી પછી આ પંપમાં નાખી દઉં. આ 30, આ 40 અને આ 12 પંપનું છે ટૂંકમાં. એટલે આપણે આમાં 12 જ પંપ થાય, વીકે 3 પંપ થાય. વાગવામાં મિત્રો 2:30 થઈ ગયા છે ને આપણે જો મગ નીંદાઈ રહેવા આવ્યા છે. મગ હવે નીંદવાના થોડા ઘણા જ રહ્યા છે, એક વાતર ટૂંકમાં રહ્યા છે જોડી દીઠ. પછી મગ વહેલા નીંદાઈ જાય એટલે આપણે કપાસમાં નીંદવાનું ચાલુ કરશું, ઉતારવાનું. પછી કરમીરે ઉતારી લેવું, કાલ કદાચ માણસો ન હોય તો કરમીરે ઉતરી જશે. અને આ એટલા જે મોટા મગ રહ્યા એટલા હજી નીંદવાનું બાકી છે, એ પછી કરમીરે નીંદાઈ જશે. બાકી ઓલા જે નાના મગ બધા રહ્યા ને એ આજ બધાય નીંદાઈ જશે. પછી કપાસમાં વી આવે ને એટલે ઉપાધિ નહીં. અને આપણે આમાં સટેકી દેવા. હવે લસણવાળાનો જે ઉપલો કપા રહ્યો આપણો ઘરનો એમાં જ આવી સાટવા. ભાઈ જો આવે છે એટલે 2 પંપ કરી દઈ નાખડી વેટા, એટલે એમાં 12 પંપ આવશે, 6 પંપ સાટી દઈ. આપણે મિત્રો કપાસમાં દવા છાંટતા હતા. 2 કપાસમાં આપણે ઘરના કપામાં 8 વીઘામાં ટૂંકમાં 4 વીઘા આવડું આ અને 4 વીઘા લસણવાળું, એ 8 વીઘામાં કપામાં દવા છટાઈ ગઈ. હવે એક રહ્યું વાવવા રાખીને 6 વીઘા એ ટૂંકમાં રહ્યું. અને આ મગ નીંદતા હતા એ નીંદાઈ ગયા છે. અને કપાસ એ પણ જો હવે એક ઉથલ રહી છે. કપાસ એ આમાં આપણે ઓલી વખતે જે કરમેળે નીંદો હતો ત્યારે ટૂંકમાં છે ને આમાં પાવો પણ એમ હતો, એટલે એટલા માટે રાખી દીધો હતો. બાકી ઉપલો તો કરમેળે જ નીંદી નાખ્યો હતો. અને આ ટાઈમ વધ્યો એટલે કીધું બધા હામટા છે, હવે 9 જણા નીંદે. તમને કહું 9 પાટલા જાય, 9 આવે, ઉઠલે જાય 18 પાટલા. તો આમાં આખા 60 પાટલા છે, 60 હાર્યું છે ટૂંકમાં. આમાં એક જ માણસ હાલ્યું જાય અને લેતું જાય. ઉઠલે ટૂંકમાં 18 હાર્યું જાય. તો નીંદતા તો આમ કલાક 1.5 કલાક જ થાય એમ હતું, પણ ઘર મેળે આખો દી થાય. ઘર મેળે 2 જણા નીંદતા હોય હરખાઈએ તો નીંદે તો, બાકી તો એવું બધું હતું. અને આપણે દવા બવા છટાઈ ગઈ ને હાલો હવે નીણ પૂરો કરવો છે. વાડીએ નીણ પૂરો એટલે કે મગફળી કાયમ આપણે ઉપાડી જાય છે. એ 2 ભારી આજ ખેંચી લેવી છે. કાલે કદાચ ટ્રેક્ટર લઈને ન આવી તોય ઉપાધિ નહીં. આપણે મગમાં દવા છાંટીને એમાં સુદર્શનનું રિઝલ્ટ સારામાં સારું દેખાય છે. એમાં 3 વસ્તુ મારી હતી, એક ટોલ ફેરા, એક કોરાજન અને એક સુદર્શન અને સ્ટીકર. આ 4 વસ્તુ મારેલી હતી. જ્યારે આ દવા મારીને ત્યારે હું ટૂંકમાં નહોતો, ગાંધીનગર ગયો હતો, એટલે ભાઈએ એકલા જ છાંટી હતી. એટલે એનું રિઝલ્ટ આપને તો કે જે આગળના કદાચ વિડીયો તમે જોયા છે, જ્યારે મગ નાના હતા ત્યારે પીળા છોડવા દેખાતા અને આટલી બધી લાઇટ નહોતી, એટલો બધો વલ નહોતો, કલર ટૂંકમાં અટાણે ચેન્જ થઈ ગયો. આખો ઘેરો જો આખો લીલકાવા માંડ્યો, આમ આડેધડ આ રીતે આમ આડેધડ માંડ્યા લીલકાવા, નકર લીલકાતા નહીં ટૂંકમાં. અત્યારે જો તમે આ નરી આંખે જોઈ શકી કે સુદર્શનનું રિઝલ્ટ તો છે જ એમ. તો સારામાં સારું રિઝલ્ટ છે. કાલના વિડીયોમાં જ કીધું હતું કે ભાઈ આપણે સુદર્શનનું રિઝલ્ટ હશે તો કહેવું, નહીં હશે તો કહેવું, બરાબર. તો આ મગ આખા કપાસમાં આજ તો સાઈટું, કપાસમાં સાઈટ જ દીધું. પહેલી વખત આપણે કપાસમાં ક્યારેય માર્યું નહોતું, સુદર્શન ક્યારેય વાપર્યું નહોતું. ફ્લોકેમ કંપનીનું સુદર્શન, જે બહુ એની વિડીયોમાં એડ આવે છે, જાહેરાત બહુ ટૂંકમાં આવે છે એમ. તો એક આ દવા તો આપણને 5 પડી, સસ્તી છે અને સારી છે, અને રિઝલ્ટ એ સારા છે. જો અત્યારે મગ થઈ ગયા છે મસ્ત. જો અને નીંદતા હોય ત્યાં બાયુ પાસે હમણાં હું ટૂંકમાં નથી જતો કે કોઈને ટૂંકમાં શું છે વિડીયોમાં ન આવવું હોય, એટલે ટૂંકમાં એકાબીજા શરમાતા હોય, એટલે ટૂંકમાં આપણે એ ત્યાં પાસે જઈને હાવ નથી ઉતારતા. બાકી ગામના જ છે. અને આપણે લસણ ઉપાડવા આવતા ને એ જ લોકો આવે છે. એટલે માણસો આમ જોવે ને તો ઘરની કોઈડે કામ કરે, કારણ કે લસણમાં આપણું એવું કામ કરી દીધું હતું. અને નીંદવામાં દાદા ભાગના તો અમારે ટૂંકમાં છે ને ગામના જ મળી જાય, ગામમાં માણસો મળી જાય. પછી વાડીઓમાંય હોય, પણ અમારે આ સીમમાં ઓછા છે પારવા. બાકી ઉગમણી સીમ જાવ એટલે ત્યાં વાડીએ ત્યાં શું છે એ લોકો વધારે વાવવા દઈ દે, કારણ કે આ સાઈડ એટલે વાવવા ઓછા દે, ઘર મેળે જાદુ આવે. બાકી તો ઓલી સાઈડ ઉગમણી સાઈડ જાવ ને એટલે ત્યાં તો બધું ટૂંકમાં જાદા ભાગે ચોથા ભાગે વાવવાવાળા
વાવવા જ દઈ દઈએ એમ, એટલે કે ત્યાં મજૂર મળી જાય. પણ આ સાઈડ અમારી આથમણી સાઈડ રહીને એમાં છે પાખી વાડીઓમાં કોક મોટા ખેડૂ હોય એ ટૂંકમાં દેતા હોય વાવવા, પણ બાકી ઝાઝા ખરા ઘરે વાવે. એટલે આપણે માણસો પાસે ટૂંકમાં એમ નથી જતા, 2 દી થયા. એટલે કોકને શરમ આવે એટલે શું કરો આપણે જવું જોઈએ એમ. તો એવું બધું હતું. હાલો હવે જાય વાડીએ.